ખબર રોજ સવાર પડતાની સાથે જ એક કૌભાંડના સમાચાર આપણી નજર સામે આવી જાય છે। નીરવ મોદી, મેહુલ ચોકસી કે પછી વિજય માલ્યા, આ તમામ કૌભાંડીઓ દેશમાં ઠગાઈ કરીને વિદેશ ભાગી ગયા છે। ત્યારે વાત કરીએ ઈમાનદારીની જ્યોત પ્રજ્વલિત રાખનારા સુરતના ઉદ્યોગપતિ મંજીભાઈ ધોળકિયાની। આ ગુજરાતીએ પોતાની મિલકતો વેચીને બેંકનું દેવું ચૂકતે કર્યું છે। સુરતના એક એવા ઈમાનદાર ઉદ્યોગપતિ કે જેમની કથા 1976 થી શરૂ થાય છે। ભાવનગરથી નીકળેલા અને આજે સુરત, અમદાવાદ, મુંબઈ અને વિદેશમાં પોતાની આગવી પ્રતિષ્ઠા ધરાવનાર મંજીભાઈ ધોળકિયાની ઈમાનદારી અને પ્રામાણિકતા તેમની એક આગવી ઓળખ છે। મંજીભાઈ ધોળકિયાએ ભવાની જેમ્સ નામની કંપની શરૂ કરી હતી, જે નિયમિત બેંકમાંથી લોન લેતી હતી અને તેની ભરપાઈ પણ કરતી હતી। પરંતુ એકવાર એવું બન્યું કે ભવાની જેમ્સ ઉઠી જવાના અને બેંક લોન ડૂબી જવાના સમાચાર વહેવા લાગ્યા। ત્યારે મંજીભાઈને થયું કે કંપનીનું નામ માર્કેટમાં ખરાબ થઈ રહ્યું છે, તેથી મારે બેંક લોનની ભરપાઈ કરી દેવી જોઈએ। કંપની ઓછી ચાલે તો વાંધો નહીં, પણ બેંકની એક પાઈ ચૂકતે કરી દેવી જોઈએ। બસ આ વિચાર મનમાં ગુંજવા લાગતા મંજીભાઈએ પોતાના અકાઉન્ટ્સ વિભાગ પાસે કંપનીના બેંક દેવાની વિગતો માંગી, જેમાં સામે આવ્યું કે કંપનીના માથે રૂપિયા 500 કરોડનું દેવું છે। 3 વર્ષ પહેલા મેં વિચાર કર્યો અને 1.5 થી 2 વર્ષથી ભરપાઈ કરવાનું શરૂ કર્યું અને આજથી 3 દિવસ પહેલા આ રિપોર્ટ છે, જે કમ્પ્લીટ બેંકનો નીલ અને આજે 4 કરોડ બેલેન્સ છે, જે કમ્પ્લીટ ચૂકતે થઈ ગયું। દેવાની રકમ ઘણી વધારે હતી, પણ તે મંજીભાઈની ઈમાનદારી કરતા વધારે ન હતી। 1200 કરોડનું ટર્નઓવર ધરાવતી પોતાની કંપનીમાં સૂચના આપી દીધી કે અમદાવાદ, સુરત અને મુંબઈમાં રહેલી પોતાની મિલકતો વેચી દેવામાં આવે અને મિલકતો વેચવાનું શરૂ થયું, જેમાં 70% જેટલી મિલકતો વેચાઈ ત્યારે રૂપિયા 500 કરોડ એકઠા થઈ ગયા અને આ રૂપિયા તેમણે તરત જ બેંકમાં ભરપાઈ કર્યા। પોતાના માથે રહેલું બેંકનું તમામ દેવું તેમણે ચૂકતે કર્યું। આ કરજ બેંકનું મેં દીધા પછી, ચૂકતે કર્યા પછી મારા દિલમાં, મનમાં જે શાંતિ છે, જે આનંદ છે, એ કાંક મારી લાઈફમાં મેં ક્યારેય આવો આનંદની અનુભૂતિ કરી નથી। જે આ એક આપણે કહીએ કે ગોળ ખાઈ તો ગળ્યો લાગે, પણ એની ખાધા વગર ન ખબર પડે એમ મારા જ્યારે જીવનના એના સમયે નિવૃત્તિ લે ત્યારે એના માથેથી કમ્પ્લીટ લેણું ચૂકતે કરે તો અંદરથી જે આનંદની અનુભૂતિ થાય છે એ કાંક અનેરી, અકલ્પિત અને ખૂબ આનંદવાળી હોય છે। મંજીભાઈની કંપનીની 70% મિલકતો વેચાઈ જતા કંપનીનું ટર્નઓવર ઘટીને 700 કરોડ થઈ ગયું છે, પરંતુ મંજીભાઈને તેનો કોઈ વસવસો નથી। તેમને તો બેંકનું દેવું ચૂકતે કર્યાનો આનંદ છે। એક બાજુ દેશમાં લોકોના પૈસા લૂંટીને ભાગી જનારા અને લાજવાને બદલે ગાજનારા બેઈમાન નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા જેવા લોકો છે, જ્યારે બીજી બાજુ પોતાની મિલકતો વેચીને દેવું ભરપાઈ કરનાર ઈમાનદાર અને શાકદાર મંજીભાઈ ધોળકિયા જેવા લોકો છે। મંજીભાઈ સાચા અર્થમાં મુઠ્ઠી ઉચેરા માનવી સાબિત થયા છે। કેમેરામેન ચિંતન સંઘાણી સાથે પ્રજ્ઞેશ વ્યાસ, VTV ન્યૂઝ, સુરત।